જય જવાન જય કિસાન મિત્રો, વરસાદ ખેંચતો ગયો છે. પાણીની અત્યારે મોલાતને ખાસ જરૂર છે. આ સોયાબીનમાં એક પાણી કાઢી લીધું છે, તો વરસાદને હજી કંઈ દેખાતું નથી આવે એવું, એટલે બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે. આ વર્ષે વધુ વરસાદ થયો ત્યાં આમ પાણી આવતું નથી, એને લીધે હવે જો આમાં જગ્યા આવી રીતે કરી અને ફુવારા મૂકવા પડે છે. અડધો આ ભાગ બધો ફુવારાથી પાવો પડે. આ રેડ પાણી મોટરથી પીએ, પાણી વેગ કરે નહીં. પોઝિશન અત્યારે થોડોક લાઇટના એ શું છે કે બધા પાવર ચાલુ હોય. હવે સીંગું તો સારું બંધાઈ ગયું છે, જો આમ ફ્લાવરિંગ તો સારું લાગી ગયું. હવે પકવવાની રહેશે સીંગું મિત્રો, હજી એકાદ બે પાણી આને જરૂર પડશે. આ સોયાબીનનો આપણે આ ત્રીજો વિડીયો છે મિત્રો, આની પહેલાં 2 વિડીયો મૂક્યા હતા. આમાં છે ને દવા ઈયળની એક દવા છાંટી 05234 એ ભેગું નાખ્યું હતું. આ સીંગું બધી હવે મીંડ્યું થવા પેપડા જેવી, અને દવાના એ બે રાઉન્ડ માર્યા ઈયળની. બાકી નથી કોઈ યુરિયા કે એમોનિયા કોઈ પણ જાતનું ખાતર આમાં નાખ્યું નથી. પાયાના ખાતરમાં સિંગલ સુપર એરંડાનો ખોળ એનો ઉપયોગ કર્યો હતો, અને કાંઈ જરૂર પડી નથી મિત્રો. અમુક જગ્યાએ તો બહુ સારો વોલ થયો છે, અહીંયા મીડિયમ છે, એટલે મને થાય છે આપણે હાથરામો વોલ થઈ ગયો છે. ઉત્પાદન 25 મણનો મને અંદાજો છે કે 25 મણ કદાચ આ સોયાબીન થઈ શકે. ફ્લાવરિંગ બહુ સારું થઈ ગયું છે, એટલે ત્યાં આમ બધે શેઠ સુધી હાલ લાગી ગયેલ છે. બાકી તો દેવું લેવું બધું ઈશ્વરની હાથમાં છે. તો આવું પોઝિશન છે મિત્રો અટાણે. કલર ખૂબ સારો છે, ગ્રોથ સારો થયો છે. એટલે જો ફાલ બધે સારો જ લાગી ગયો છે. જો પીસડા સુધી ફાલ બધે છે, છેટ થળીએથી પીસડા સુધી બધે છે. આમ પલટાવી ના જોઈએ આપણે જોવા. એકદમ થરની વારે લાગ્યો છે ફાલ. પડી ગયા છોડવા, પણ ફ્લાવરિંગ બહુ સારું થઈ ગયું. જો આમાંય પીસડા સુધી છે બધે. અમુક છોડવામાં એક છોડવામાં 200 સીંગું છે મિત્રો. એકલો છોડવો હોય ત્યાં, બાકી ઘાટું હોય ત્યાં એટલી તો ના જ હોય. તો આ ઘાટું છે એમાં ઓછી છે. જો આ થળીએથી એમને શેઠ સુધી આવ ફૂલ હિંગુદની જમાવટ છે, શેઠ આય સુધી. જુઓ આને ફાલ શેઠ આ પીસડું છે, ત્યાંથી એમનો આમ જોઈએ તો ખરેખર મિત્રો સોયાબીન છે ને એમ નબળા રહે. ઓલો ભાઈ વધુ ઘાટા હોય ને એમ નબળા રહીએ. જોવા આમાં કેટલી ફૂટ થઈને કેવાય જોઈ લો, જુંગળી લાગી છે હિંગુની.
તો મિત્રો આવું છે, સોયાબીનમાં બહુ સારું દેખાય છે. એટલી બધી વરસાદની ખાસ બહુ નુકસાન થઈ નથી. અમુક છોડવા પડી ગયા છે આવી રીતે, પણ એમાંય જોરદાર માલ થઈ ગયો. જો આ જો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? ખેડૂત મિત્રો ખાસ જોજો આ વિડીયો. સોયાબીનની ખેતી કરવા જેવી છે અને બીજા પણ ખેડૂતને બતાવજો. અને ગમે એટલો વરસાદ થાય છે છતાં સોયાબીનમાં બહુ ખાસ એવું નુકસાન થતું નથી. અને જો આ એકલો છોડવો હાવ છે પડેલો, નીચે પડેલો છે. તો જુઓ આમાં ઓછામાં ઓછી 200-250 સિંગું તો આમાં નીકળે જ. એટલે ખેડૂતને બતાવો મિત્રો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને વાવવા જેવી વસ્તુ છે આ. જેને વધુ પાણી લાગતું હોય જમીનમાં તો ખાસ, બહુ ખાસ કંઈ માવજતાને કરવી નથી પડતી. તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન મિત્રો. અને કોમેન્ટમાં કહેજો કંઈ જાણવા જેવું હોય તો મને.